જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પિયર આહિર ને હું આવી ગયો છું એક નવા લોક સાથે. તો આજે તો હું કાલે મામાની ઘરે આવી ગયો તો સવારમાં ઉઠીને હવે જવાનું છે. આજે મારે બહુ મેચ છે તો રમવા, ને હાલે મામાની ઘરે શું ચા પાણી કરીને અહીંયાથી નીકળીશ હવે મેચ રમવા જવા માટે. પછી વિનો મને લેવા માટે આવી ગયો તો મામાની ઘરે. પછી બાઇકમાં બેસીને હું ને વિનોદ આવી ગયા ગ્રાઉન્ડમાં. ગ્રાઉન્ડમાં આવે તો પહેલી અમારી ફિલિંગ હતી, તેથી અમે પહેલી અહીં ફિલિંગ કરવા લાગી ગયા અને પહેલી જ ઓવર મેં નાખી. અમારી મેચ હતી સામે મઢુતરાની બી ટીમ સામે. પછી મેચ ચાલુ થઈ ગઈ, ધીરે ધીરે બધું અવરું પૂરું થવા લાગી અને હવે એને લોકોએ બનાવ્યા અમારા સામે 40 રન. પછી હવે અમારી બેટિંગ, ને અમારી બેટિંગમાં પહેલો ઓપનિંગમાં હું આવ્યો હતો પણ 5 રન કરીને હું આઉટ થઈ ગયો અને એ મેચ અમે જીતી ગયા. પહેલી મેચ જીતી ગયા હતા અને બીજી મેચને અમારે હજુ વાર હતી, તેથી અમે આવી ગયા હોટલે ચા પાણી કરવા માટે. ત્યાં આપણને મળી ગયા રાજેશભાઈ ગાંધીધામથી. પછી એમને વિદાય દઈને પાછા અમે આવી ગયા મેદાનમાં, કેમ કે પછી અમારી મેચ હતી જાખોદરા સામે. અમે ત્યાં ગ્રાઉન્ડે પહોંચ્યા ત્યાં સાંતલપુર અને ભાંગલીની મેચ ચાલુ હતી. એ મેચમાં વિપુલભાઈ સારી એવી બેટિંગ કરીને મેન ઓફ ધ મેચ બન્યા અને ટીમને વિજેતા બનાવી. હવે એમની મેચ બાકી છે ને અમારી મેચ ચાલુ થવાની છે જાખોદરા સામે. તેથી પહેલી આ વખતે અમારી આવી બેટિંગ. આ વખતે પણ હું આવ્યો ઓપનિંગમાં આવ્યો પણ આ વખતે પણ આપણો કાંઈ રન હતા નહીં, 1 થી 2 રન હતા અને આપણે આઉટ થઈ ગયા. આ મેચમાં અમારું બેટિંગનું પ્રદર્શન સારું નહોતું, તેથી ટાર્ગેટ બહુ બનાવી ના શક્યા, તેથી જાખોદરા સામે અમે મેચ હારી ગયા. પછી હવે જવાનું હતું અમારે ઘરે. પછી હું મામાની ઘરે પહોંચી ગયો. ત્યાંથી ચા નાસ્તો કરીને નીકળવાનો હતો પણ શીતલબેને બનાવી દીધા પાસ્તા, તેથી નાસ્તો કરી લીધો. ચા નાસ્તો કરીને પછી પાછો હું આવી ગયો ગ્રાઉન્ડેથી વિનોદને અને ભરતને લઈને પાછા મેં બાઇક લઈને નીકળી ગયા ઘરે આવવા માટે. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને.